નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે તમારી પોતાની YouTube ચેનલ કેવી રીતના બનાવી શકો છો। જી હા મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે તમારી જાતે તમારી YouTube ચેનલ કેવી રીતના બનાવી શકો છો અને તેને કેવી રીતના ઓપન કરી શકો છો, વિડીયો કેવી રીતના મૂકવાનો અને તમે ચેનલને ગ્રો કેવી રીતના કરી શકો છો, તેમજ તેના દ્વારા અર્નિંગ એટલે કે પૈસા કમાઈ શકો છો। બરાબર, તો આ વિડીયો તમારા માટે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તે પૂછતા હોય છે, તેમજ ઘણા બધા ફોલોવર મિત્રો પૂછતા હોય છે કે સર અમારે તમારી જેવી એક YouTube ચેનલ બનાવી છે, તો સર અમે કઈ રીતના YouTube ચેનલ બનાવી શકીએ। તો તેના માટે કેટલાક આઈડિયા હોય છે તે મેં તમને આપેલા છે। બરાબર, ઓલરેડી એક મેં તમને વિડીયો બનાવી અને કીધું છે કે તમે આ ટોપિક ઉપર છે તમે YouTube ચેનલ છે તે બનાવી શકો છો। અને આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતના તમે તમારી YouTube ચેનલ છે તે બનાવી શકો છો। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારી YouTube ને છે તે ઓપન કરવાની રહેશે। હવે છે મિત્રો YouTube ચેનલ ઓપન થાય એટલે તમારે અહીં જમણી બાજુ નીચે તમે જોઈ શકો છો વ્યૂ લખેલું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। હવે છે મિત્રો તમે સિમ્પલ અહીં વ્યૂ ચેનલ હોય છે અથવા તો ક્રિએટ ચેનલ લખેલું હોય છે ત્યાં તમે છે તે ક્લિક કરી શકો છો। અને જો તમારી પાસે મલ્ટિપલ એકાઉન્ટ હોય એટલે કે ઘણી બધી જો ઈમેલ આઈડી હોય, ઘણા એકાઉન્ટ હોય, તો તમે છે અહીં એકાઉન્ટ ઉપર છે તે ક્લિક કરી શકો છો અને ત્યાંથી નવી આઈડી છે તમારે સિલેક્ટ કરવાની રહેશે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો મેં એકાઉન્ટ ઉપર ક્લિક કર્યું છે અને હવે જે મારી નવી ઈમેલ આઈડી હશે તે દેખાતી હશે, તેમાં છે હું અહીં ક્લિક કરીશ અને નવી ચેનલ છે તો ઓપન કરીશ। તો તમારે પણ જો આવી રીતના તમારી નો ચેનલ બતાવતા હોય, અહીં લખેલ હોય નો ચેનલ, તો તમારે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે પણ આવી રીતના જોઈ શકો છો તે મુજબ તમારી પણ આવી રીતના નવી ચેનલ છે તો ઓપન થઈ જશે। ત્યારબાદ છે તમારે અહીં જો જી લખેલ છે ત્યાં છે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો આવી રીતના જોવા મળશે ત્યાં તમારે જો અહીં લખેલ છે ક્રિએટ ચેનલ, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો તમારી સામે આવી રીતના જોવા મળશે તેમાં છે ફર્સ્ટ પિક્ચર એટલે કે તમે તમારો પ્રોફાઇલ પિક્ચર છે અહીંથી લગાવી શકો છો, તમારી ચેનલનું નામ છે અહીંથી લખી શકો છો અને હેન્ડલ એટલે કે યુઝર આઈડી છે તે પણ તમે અહીંથી છે તે લખી શકો છો। જેવી રીતના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામમાં હોય છે તેવી જ રીતના તમે અહીંથી પિક્ચર સિલેક્ટ કરો, તમારી ચેનલનું નામ લખો અને હેન્ડલ છે તે પણ તમે સિલેક્ટ છે તો અહીંથી કરી શકો છો। પ્રોફાઇલ ફોટો સિલેક્ટ કરવા માટે સૌપ્રથમ છે હું અહીં ક્લિક કરીશ। મિત્રો તમે જોઈ શકો છો મેં ફોટો સિલેક્ટ કર્યો છે અને હવે હું અહીં ક્લિક કરીશ સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર, એટલે મારો ફોટો છે તે સેવ થઈ જશે। તમે મિત્રો અહીં જોઈ શકો છો પ્રોસેસ ચાલુ છે અને ફોટો છે અહીંથી સેવ થઈ જશે। ત્યારબાદ તમારે ચેનલનું નામ લખવું હોય તો અહીં તમે ક્લિક કરી આવી રીતના છે તમે સેવ છે તે કરી શકો છો, તમારા ચેનલનું નામ બની જશે। તેમજ તમે હેન્ડલ છે તે પણ અહીંથી છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો। તો આવી રીતના તમે જોઈ શકો છો મેં પ્રોફાઇલ ફોટો લગાવી દીધો છે, ચેનલનું નામ રાખ્યું છે, તેમજ હેન્ડલ પાસે મને અહીં મળી ગયું છે। બરાબર, ત્યારબાદ છે અહીં જુઓ કે ક્રિએટ ચેનલ લખેલ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણી ચેનલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। અહીં તમે જોઈ શકો છો વ્યૂ ચેનલ લખેલ આવે છે, અહીં છે તમે જઈ અને વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરશો, વ્યૂ ચેનલ છે તે આવી જાય છે। હવે સૌપ્રથમ તમારે જો વિડીયો બનાવવો હોય તો અહીં ક્રિએટ લખેલ છે ત્યાંથી તમે વિડીયો બનાવી શકો છો। આ ઉપરાંત અહીં જોવાની છે પ્લસનો આઇકોન આપેલ છે ત્યાંથી પછી તમે મિત્રો વિડીયો છે તે બનાવી શકો છો। તો મિત્રો આમ તમે જોયું તે મુજબ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ મેં વિડીયો બનાવ્યો છે કે તમે તમારી YouTube ચેનલ છે તે કેવી રીતના બનાવી શકો। મિત્રો YouTube ચેનલ રિલેટેડ અને એજ્યુટેક રિલેટેડ ઇન્ફોર્મેશન તમને માત્ર આપણી YouTube ચેનલ પરથી મળશે। તો તમે છે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટમાં પૂછો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું। તેમજ ફર્ધર તમારી YouTubeમાં કેવી રીતના કામગીરી કરવી તેના પર હવે દરેક વિડીયો છે હું ગુજરાતી ભાષામાં સરળ એવી સમજૂતી સાથે તમારા માટે બનાવીશ। તો મિત્રો આ YouTube ચેનલ અને આ વિડીયો છે તમને ખૂબ જ હેલ્પફુલ થશે। આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને તમારા બેસ્ટ ફ્રેન્ડની સાથે પણ આ વિડીયોને શેર કરો જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળી શકે। છતાં પણ કોઈ પણ ક્વેરી હોય તમે મને કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું।